મિત્રો, સંસદ ભવનના પરિસરમાં વિપક્ષી સાંસદોના ભારે સૂત્રોચ્ચાર અને માર્ચના કારણે દેશનું રાજકારણ વધુ ગરમાઈ ગયું છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષના તમામ ફ્લોર લીડર્સે ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી એક વિશાળ માર્ચ યોજીને સરકાર સામે સીધો મોરચો ખોલી દીધો હતો. હાથમાં બેનર, પોસ્ટર અને આક્રમક બેનરો સાથે થયેલા વિરોધ પ્રદર્શનના કારણે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. વિપક્ષનો મુખ્ય આક્રોશ 20 જુલાઈના રોજ જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન, લાઠીચાર્જ અને બેલેટ ગનના ઉપયોગને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતાનો દાવો છે કે આ ઘટના માટે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને સત્તાવાર જવાબ આપવો પડશે અને સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે તેવો આરોપ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સિવાય જમ્મુ કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની પણ માંગ કરી રહ્યા છે અને ચંદાચોરી જેવા ગંભીર આરોપો પણ આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હિસ્સો બન્યા હતા. ચંદાચોરી એટલે કે રામ મંદિરમાં જે ચોરી થયેલી છે તેને લઈને પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના સતત હંગામાના કારણે ચાલુ ચોમાસુ સત્રના 13 દિવસ વીતી ગયા હોવા છતાં ગૃહોમાં યોગ્ય કાર્યવાહી થઈ શકી નથી. મકર દ્વાર સામે એકઠા થયેલા વિપક્ષી સાંસદોના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થયાના થોડા જ સમયમાં બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. પરિસ્થિતિને થાળે પાડવા માટે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે બેઠક કરી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે, જેથી સંસદનો ગતિરોધ દૂર કરી શકાય અને સરકાર પોતાના મહત્વના બિલો રજૂ કરી શકે. સરકારની કોશિશ છે કે વિરોધ પ્રદર્શન શાંત થાય અને સંસદની કામગીરી પૂર્વવત શરૂ થઈ શકે. પ્રિયંકા ગાંધી સહિત સમાજવાદી પાર્ટીના સાંસદો ધર્મેન્દ્ર યાદવ અને ડિમ્પલ યાદવે પણ સંસદ પરિસરમાં મોરચો સંભાળ્યો હતો. પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે જો પ્રદર્શનકારીઓ પર બળ પ્રયોગ કે લાઠીચાર્જ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો તેની જવાબદારી સરકારે સ્વીકારવી પડશે. વિપક્ષી સાંસદ મણિકમ ટાગોરે તો આ મુદ્દે સ્થગન પ્રસ્તાવ પણ આપ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદના બંને ગૃહો ઉપરાંત ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ ચંદાચોરીના મુદ્દે સરકારને ઘેરી રહી છે. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી આ તીખી રાજકીય ખેંચતાણના કારણે સંસદનું કામકાજ સતત પ્રભાવિત થઈ રહ્યું છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સૌથી મોટો રાજકીય સવાલ એ પણ ઊભો થાય છે કે શું સરકાર વિપક્ષની માંગણીઓ સામે નમતું જોગશે કે પછી પોતાના બહુમતીના જોરે બાકીના તમામ બિલો ચર્ચા વગર જ પાસ કરાવી લેશે. સંસદના ઇતિહાસમાં જ્યારે પણ આવા ગંભીર ગતિરોધ ઊભા થાય છે ત્યારે જવાબદેહી નક્કી કરવી સત્તા પક્ષ માટે ખૂબ જ જરૂરી બની જાય છે. વિપક્ષી ગઠબંધને એક સુરે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ગૃહમંત્રીના સંસદમાં આવવા અને સત્તાવાર સ્પષ્ટતા આપવા સિવાય કોઈ પણ મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ તરફથી કરવામાં આવી રહેલા મધ્યસ્થના પ્રયાસો દર્શાવે છે કે સરકાર પણ સદનની કામગીરી સામાન્ય કરવાનો ભારે દબાવ છે સરકાર પર. એમએસએમઈ વિકાસ, એફસીઆરએ સુધારો અને વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠા જેવા અનેક મહત્વાકાંક્ષી બિલો હજુ પણ ગૃહોની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જો સંસદ આ જ રીતે સ્થગિત થતી રહેશે તો સરકાર માટે પોતાના નીતિ વિષયક એજન્ડા પૂરા કરવા ખૂબ જ મુશ્કેલ બની જશે અને બીજી તરફ વિપક્ષ આ તકનો ઉપયોગ દેશવ્યાપી રાજકીય માહોલ બનાવવા માટે કરી રહ્યો છે. જંતર મંતરના પ્રદર્શનથી લઈને સંસદના ગલિયારા સુધી એક જ ચર્ચા છે કે દેશના ગૃહમંત્રી આ મુદ્દે મૌન કેમ છે. વિપક્ષી સાંસદો દ્વારા સોશિયલ મીડિયા પર અને માર્ચ દરમિયાન રજૂ કરવામાં આવી રહેલા તથ્યોના કારણે સત્તા પક્ષ પર નૈતિક દબાણ સતત વધી રહ્યું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. હવે આવનારા 1-2 દિવસ સંસદના આ ચોમાસુ સત્રનું ભવિષ્ય નક્કી કરશે કે શું અમિત શાહ સંસદમાં આવીને વિપક્ષના સવાલનો જવાબ આપશે કે પછી સંસદનો આ ગતિરોધ સત્રના અંત સુધી આમ જ ચાલુ રહેશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ક્ષણ ભારતીય લોકશાહી અને સંસદીય પરંપરાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાની છે. તમારું આ સમગ્ર ઘટનાને લઈને શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.